નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના કાર્યક્રમની આન બાન શાનથી ઉજવણી સંપન્ન। જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોયના પ્રવચનના મુખ્ય અંશો અહીંયા રજૂ કર્યા છે। આઝાદી પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણો બોટાદ જિલ્લો પણ સ્વતંત્ર સંગ્રામમાં પોતાનું અગ્રીમ યોગદાન આપી ચૂક્યો છે। બોટાદ જિલ્લાના બોટાદ, ગરડા, બરવાળા, રાણપુર તાલુકા જિલ્લાના વિકાસમાં આધારસ્તંભ બોટાદવાસીઓ માટે સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક સિગ્નલ, શેલ્ટર હોમ, સિટી બસ, નવા એટીએમ સેન્ટર જેવી માળખાગત સુવિધાઓમાં નિરંતર વધારો કરવામાં આવી રહ્યો છે। જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા। સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા આઝાદીના પર્વ પર દેશપ્રેમનો અનોખો માહોલ સર્જાયો। હજારો જન્મોના, હજારો પુણ્ય કર્મોના ફળરૂપે અહીં ભારતની ભૂમિ પર મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે અને એ ભારતની પાવન ધરતી પર આપણે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોયના અધ્યક્ષસ્થાને આન બાન શાનથી કરવામાં આવી હતી। કાર્યક્રમનો શુભારંભ કલેક્ટરશ્રી દ્વારા ધ્વજારોપણથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું। આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ બોટાદવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદી પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણો બોટાદ જિલ્લો પણ સ્વતંત્ર સંગ્રામમાં પોતાનું અગ્રીમ યોગદાન આપી ચૂક્યો છે। આપણો જિલ્લો અનેક ક્ષેત્રોમાં આગળ છે। આપણો કાપડ ઉદ્યોગ, સ્પેર પાર્ટ્સ અને બેરિંગનો ઉદ્યોગ, રમતગમત, કળા સહિતના તમામ ક્ષેત્રોમાં બોટાદ જિલ્લો નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે। પ્રત્યેક વિભાગો દ્વારા વિકાસના અનેક નવા સોપાનો સર કરવામાં આવ્યા છે। બોટાદ જિલ્લાના બોટાદ, ગરડા, બરવાળા તથા રાણપુર તાલુકા જિલ્લાના વિકાસમાં આધાર સ્તંભ છે। કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદવાસીઓ માટે સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક સિગ્નલ્સ, શેલ્ટર હોમ, સિટી બસ, નવા એટીએમ સેન્ટર જેવી માળખાગત સુવિધાઓમાં નિરંતર વધારો કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય ક્ષેત્રે આપણા જિલ્લાની કામગીરી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમાકુ મુક્ત બોટાદની દિશામાં હાથ ધરવામાં આવેલા નક્કર પગલાંના કારણે આપણને ખાસ સન્માન મળેલ છે। ગુજરાત સરકારનું મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન આપણા બોટાદ જિલ્લામાં પણ વેગવંતું છે। યોગ્ય નેચર વોક, સાયકલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી નાગરિકોને ફિટ રહેવા સતત પ્રેરણા આપવામાં આવેલ છે। કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, મુલાકાતીઓ જિલ્લા સદન ખાતે આવતા હોય છે, ત્યારે તેમની આ મુલાકાત યાદગાર સંભાળનું બની જાય તે માટે જિલ્લા સેવા સદન પરિસર ખાતે ધન્યધરા સાંસ્કૃતિક પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે, જેનાથી બોટાદ જિલ્લા વિશે મુલાકાતીઓ માહિતી મેળવી શકે છે। અહીં અવારનવાર વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મુલાકાતે આવતા હોય છે। પરિસર ખાતે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે અહીંના કર્મયોગીઓ અને મુલાકાતીઓનું પ્રકૃતિ સાથે મિલન કરાવે છે। બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય, શિક્ષણ, ખેતી, ઉદ્યોગ સહિતના વિભાગોની કામગીરી બિરદાવી હતી। આ અવસરે કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લા આયોજન અધિકારીશ્રીને જિલ્લાના વિકાસ કાર્યો માટે ₹25 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કલેક્ટરશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ ઉપલબ્ધિઓની ઉત્તમ પ્રચાર કરવા બદલ સહાયક માહિતી નિયામક શ્રી અને સપનાબેન ભટ્ટીને નાગરિક શ્રી રાહવીર યોજના અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના શ્રી સલીમભાઈ ગાંજાને
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ બોટાદની ટીમને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન શ્રી વિપુલભાઈને, ઇમરજન્સી મેડિકલ પાયલટ શ્રી મનીષભાઈને, મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર વીપી પરમારને અને રાજ્યમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બોટાદના રમતવીરોને પ્રશાસિત પત્ર આપી સન્માનિત કરાયા હતા. સ્વતંત્ર પર્વ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી બોટાદના ઉપક્રમે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બોટાદ શહેરમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા સરકારી હાઈસ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બોટાદની સરકારી હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલા સ્વતંત્રતા પર્વના પાવન અવસરની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પીએલ જણકાત, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બળોલિયા, પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ શ્રી પાલજીભાઈ પરમાર, શ્રી મયુરભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.